આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં આઈઆઈએમ સંબલપુરના કાયમી પરિસરનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું છે કે દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે. દેશભરમાં આજે કોવિડ રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વાભ્યાસ યોજાયો. ભારતે બ્રિટનમાં મળી આવેલા કોવિડ વાયરસના નવા પ્રકારને વિકસાવવામાં સફળતા મેળવી છે. અને કેન્દ્રએ સેવા દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને દિવ્યાંગ વળતર યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં આઈઆઈએમ સંબલપુરના કાયમી પરિસરનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે આજના સ્ટાર્ટઅપ એ કાલની બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. મેનેજમેન્ટનું કામ માત્ર સંસ્થાનોનું વ્યવસ્થાપન કરવાનું નહીં, પરંતુ લોકોના જીવનમાં સુધારો કરવાનું પણ છે. તેમણે કહ્યું કે જે લોકો સુધી વિકાસના લાભો પહોંચ્યા નથી તેમને પણ પ્રગતિની યાત્રામાં સામેલ કરવા જોઈએ. આત્મનિર્ભર અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બનાવવામાં મેનેજમેન્ટ નિષ્ણાંતો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે બ્રાન્ડ ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સ્ટાર્ટઅપને એવા પ્રભાવશાળી મેનેજમેન્ટ નિષ્ણાંતોની આવશ્યકતા છે જેઓ સમયની સાથે નહીં પણ સમયથી આગળ ચાલે. દેશમાં કોવિડની રસી હવે મફત અપાશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા કહ્યું કે માત્ર દિલ્હીમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે. ડોક્ટર હર્ષવર્ધને એક ટ્વીટમાં જણાવ્યું કે કોવિડ રસીકરણના પ્રથમ તબક્કામાં પ્રાથમિકતાના આધારે દેશભરમાં મફત વેક્સિન ઉપલબ્ધ કરાવાશે. પ્રથમ તબક્કામાં 1 કરોડ આરોગ્ય કર્મીઓ તથા 2 કરોડ ફ્રન્ટલાઇન કાર્યકરોને રસી અપાશે. બીજા 27 કરોડ લાભાર્થીઓને જુલાઈ સુધી રસી અપાય તેવું આયોજન કરાઈ રહ્યું છે. ડોક્ટર હર્ષવર્ધને આજે યોજાયેલા કોરોના રસીકરણના ડ્રાયરનની સમીક્ષા કરવા દિલ્હીની વિભિન્ન હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. તેમણે રસીની સુરક્ષા અને તેના પ્રભાવ અંગે ફેલાવાઈ રહેલી અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર રસીકરણ માટે નક્કી કરેલા દિશાનિર્દેશો જોડે કોઈપણ બાંધછોડ કરશે નહીં. પોલિયો રસીકરણ સમયે પણ શરૂઆતમાં લોકોમાં ખચકાટ જોવા મળ્યો હતો, પરંતુ બાદમાં પોલિયો અભિયાન ખૂબ જ સફળ રહ્યું છે. દેશભરમાં આજે કોવિડ-19 રસીકરણનો ડ્રાય રન એટલે કે પૂર્વાભ્યાસ કરાયો. આ પૂર્વાભ્યાસનો ઉદ્દેશ્ય રસીકરણની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. આ ઉપરાંત કોવિડ વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક કોવિન એપ્લિકેશનનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. વાસ્તવિક રસીકરણ પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના 285 સ્થળોએ પરીક્ષણ અને અભિયાનનો અભ્યાસ કર્યો. આ પૂર્વાભ્યાસ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 125 જિલ્લાઓમાં કરાયો હતો. આમાં શહેરી અને ગ્રામીણ જિલ્લાઓ સાથે દુર્ગમ ક્ષેત્રોને પણ સામેલ કરાયા હતા. દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઓછામાં ઓછા 3 સ્થળોએ ડ્રાય રન યોજવા પણ જણાવવામાં આવ્યું હતું. બિહારમાં આજે પટના, જમુઈ અને બેતાહ ખાતે સફળતાપૂર્વક ડ્રાય રન યોજાયો. કર્ણાટકમાં આરોગ્ય મંત્રી કે સુધાકરે જણાવ્યું કે રાજ્યમાં આજે યોજાયેલા ડ્રાય રનથી કર્મચારીઓને રસીકરણની સંપૂર્ણ તાલીમ મળી છે. તેમણે કહ્યું કે રાજ્યમાં રસીકરણ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. આંધ્રપ્રદેશમાં આજે 13 જિલ્લાઓમાં રસીકરણનો ડ્રાય રન યોજાયો હતો. મિઝોરમમાં ઐઝવાલ ખાતે યોજાયેલા ડ્રાય રનમાં 25 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. મહારાષ્ટ્રમાં પૂના, નાગપુર, જલના અને નંદુરબારમાં સફળતાપૂર્વક ડ્રાય રન યોજાયો હતો. તો ગુજરાતમાં દાહોદ, ભાવનગર, વલસાડ અને આણંદ જિલ્લાઓમાં ડ્રાય રન સફળતાપૂર્વક યોજાયો હતો. રાજસ્થાનમાં 7 જિલ્લાના 19 સ્થળોએ રસીકરણનો ડ્રાય રન યોજાયો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. સાંભળીએ કોરોના સંદેશ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ. ભારતે બ્રિટનમાં મળી આવેલા કોવિડ વાયરસના નવા પ્રકારને વિકસાવવામાં સફળતા મેળવી છે. હજુ સુધી કોઈપણ દેશે વાયરસના આ નવા પ્રકારને આઇસોલેટ કરી તેને વિકસાવવી હોય તેવા અહેવાલ મૂક્યો નથી. આઈસીએમઆરે જણાવ્યું છે કે કોવિડ રોગચાળાના પ્રારંભથી જ દેશભરની પ્રયોગશાળાઓમાં કોવિડ વાયરસ પર તપાસ ચાલી રહી છે.
બ્રિટનથી પરત ફરેલા લોકોમાંથી ફેરફારો સાથેના નવા પ્રકારના વાયરસનો સફળતાપૂર્વક આઇસોલેટ કરી તેને વિકસિત કરાયો છે. દેશમાં કોવિડ કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જ્યારે સાજા થવાનો દર વધીને 96.12% થયો છે. હાલ દેશભરમાં 2,48,753 દર્દીઓ સારવાર હેઠળ છે, જે કુલ દર્દીના 2.53% છે. દેશભરમાં કોવિડ કેસોની કુલ સંખ્યા 1,03,07,035 છે, જેમાંથી 99,06,159 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. કોરોનાના કારણે દેશમાં કુલ 1,49,261 દર્દીઓના મોત નીપજ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં 17,40,00,000 જેટલા કોરોના પરીક્ષણો કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ફરજ બજાવનાર તમામ કર્મચારીઓને દિવ્યાંગ વળતર યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધો છે. જો કોઈ કર્મચારી સેવા દરમિયાન શારીરિક ઇજાગ્રસ્ત થાય અને તેની સેવાઓ દિવ્યાંગ થયા બાદ પણ ચાલુ રહે તેવી સ્થિતિમાં દિવ્યાંગ વળતર યોજનાનો લાભ મેળવી શકે છે. કર્મચારી બાબતોના રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે ગઈકાલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ફરજ દરમિયાન કર્મચારીઓ માટે ભેદભાવભર્યા નિયમો દૂર કરવાના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ સરકારી કર્મચારીઓના જીવનને સેવાનિવૃત્તિ બાદ પણ સુખદ બનાવવાનો છે. આ નિર્ણયથી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, સીઆરપીએફ, બીએસએફ, સીઆઈએસએફના જવાનોને મોટી રાહત મળશે કે જેઓ તેમની ફરજ દરમિયાન ઇજાગ્રસ્ત થાય છે. ઉત્તર પ્રદેશમાં ઉત્તરાયણના તહેવારની આસપાસ રાજ્યના લોકોને કોવિડ-19ની રસી મળી રહેશે. ગોરખપુર ખાતે એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કોવિડની રસીનો ડ્રાય રન 5મી જાન્યુઆરીએ સમગ્ર રાજ્યમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે સહારા હોસ્પિટલ, આરએમએલ હોસ્પિટલ, કિંગ જ્યોર્જની મેડિકલ યુનિવર્સિટી અને એસજીપીજીઆઈ સહિત લખનૌના 6 કેન્દ્ર પર આજે કોવિડ રસીકરણની ડ્રાય રન યોજાઈ હતી. ફિટ ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે ઉત્તર રેલવે સ્પોર્ટ એસોસિએશન દ્વારા આજે દિલ્હી સ્થિત કરનાલ સિંઘ સ્ટેડિયમ ખાતે ફિટ ઇન્ડિયા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર રેલવેના જનરલ મેનેજર શ્રી આશુતોષ ગંગલે નવનિર્મિત 5 ક્રિકેટ પ્રેક્ટિસ પીચનું ઉદઘાટન કર્યું હતું. આ પીચોની આજુબાજુ ફ્લડ લાઇટો લગાવવામાં આવી છે, જે રાત્રે પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને મદદરૂપ બનશે. નોંધનીય છે કે આ સ્ટેડિયમમાં હવે રણજી ટ્રોફી મેચોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ પાકોની ખરીદી હજી ચાલુ રાખી છે. સરકારે ગુજરાત સહિત 19 રાજ્યોમાંથી અત્યાર સુધી 4,88,00,000 મેટ્રિક ટન ડાંગરની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવે કરી છે. આ કુલ ખરીદી પૈકી 2,02,00,000 મેટ્રિક ટન ડાંગરની ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે. આ ખરીદીના કારણે 62,28,000થી વધુ ખેડૂતોને લાભ થયો છે. આ ઉપરાંત પ્રાઇમ સપોર્ટ સ્કીમ હેઠળ ગુજરાત, તમિલનાડુ સહિત 10 રાજ્યોમાંથી 51,66,000 મેટ્રિક ટન કઠોળ અને તેલીબિયાંની ખરીદીની દરખાસ્તને મંજૂરી આપી છે. ભારત અને ચીન પૂર્વ લદ્દાખથી સૈન્યોને પાછા હટાવવા અંગે ચર્ચા કરવા લશ્કરી કમાન્ડર સ્તરની 9મી બેઠક યોજવા વાતચીત કરી રહ્યા છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા વરિષ્ઠ કર્નલ તાન ફેકાઈએ સમાચાર માધ્યમોને આ મુજબ જણાવ્યું હતું. બંને દેશો વચ્ચે કોર્પ કમાન્ડરની યોજાયેલી 8મી બેઠક બાદ બંને પક્ષોએ સામસામે ખડકાયેલા સૈન્યોને હટાવવા પર તથા સૈન્યના સંચાલન અને નિયંત્રણને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓડિશામાં આઈઆઈએમ સંબલપુરના કાયમી પરિસરનો શિલાન્યાસ કર્યો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને જણાવ્યું કે દેશમાં સૌને કોવિડની રસી મફત આપવામાં આવશે. અને કેન્દ્રએ સેવા દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા કર્મચારીઓને દિવ્યાંગ વળતર યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.